વાવતરની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે બરોબર। જો હજી આપણી વાડી છે ને ટ્રેક્ટર હાલવા માંડ્યું છે બરોબર। વાવતર તો અત્યારે એક ટ્રેક્ટર છે ને વાવતર કરવા જતું ટ્રેક્ટર હલવાઈ ગયું, જોઈ લો ગાડીમાં, જોઈ લો હલવાઈ ગયું, જોઈ લો। અને બે ત્રણ જણા થઈને ટ્રેક્ટર જો હરખું સીધું કરે। વિડીયો જોવા આવો તમે કે કોમેન્ટ નથી કરતા, કોમેન્ટ કરો તો આપણે કંઈક ડેલી બ્લોગ ચાલુ કરી દઈએ બરોબર। જે આપણા દાદાની વાડીનો કપાસ એક પટમ ચેક કરવું એમ કંઈ ઘટે નહીં એમ, આમ લીલો છમ છે, આમ ભૂકા બોલાઈ ગયો ભાઈ ભાઈ। ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી, જય બાબા। તો કેમ છો બધા, મજામાં ને? તો ફરીથી આપણો મસ્ત મજાનો બ્લોગમાં તો બધું સ્વાગત છે। અને અત્યારે આપણે ઘર બ્લોગ ચાલુ કરી દીધો મસ્ત મજાનો। અને મિત્રો આજે ફાઇનલી આપણે ભાગ્યમાં વાવણી કરી નાખવાની ઘરની વાડી મિત્રો, તમને ખબર તુર આપણે વાવી દીધી છે। તો આજે છે ને આપણે ભાગ્યમાં વાવેતર કરવાનું છે। અને અત્યારે મિત્રો આપણે જો બી લેવા આપણે ઘર આવી ગયા છીએ। અને મિત્રો જે બધું સોયાબીનનું બી ને બધું આપણે બાજકા બધે આપણે લઈ જવાના વાડીએ। અને મિત્રો કેમ લઈ જવાનું તમને બધાને ખબર, આપણે બધે બાજકા લઈ જવાના છે આપણે ગાડીમાં। તો બે ત્રણ બાજકા લઈ જવાના મિત્રો। અહીં વાતાવરણ ઉપર ચેક કરો, આવું કંઈક વાતાવરણ છે અત્યારનું, જોઈ લો। તો મિત્રો હે ને વાવેતર થઈ જાય તો વરસાદ ના સારું, પછી ભલે વરસાદ આવે પછી હું વાવેતરમાં લાગી જાય વરસાદ આવે તો મિત્રો આપણે એને કોળો બાંધ લઈ લીધો। કોળો એટલે મિત્રો કે આમ ગાડી સાઈન છે ને ઊંચી ગાડી હોય ને એટલે, તો પછી આપણે ગાડી કાઢી લીધી છે, જોઈ લ્યો। તો હાલો આપણે બધાને બાજકા મૂકી દઈએ। મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છે ને અત્યારે બરફ દઈ દીધી છે, જોઈ લ્યો વાતાવરણ કંઈક થઈ ગયું છે। અને મિત્રો આપણે એને 4 બાજકા લેવાય ખાલી, હજી 4 બાજકા લેવાના ઘરેથી ઘરે પડ્યા છે। અને પાળો એની થઈ માંડીમાં ખળ ને દે, ખળ ઉપાડવાનું કરે અત્યારે જો। આપણે બકાલા પર જઈએ, બકાલો જોઈએ મિત્રો, એમાં આઈડા બધી પર જોઈએ। આપણે ઘર આવી ગયા છીએ બાજકા લેવા માટે બરોબર। અને હવે 3 બાજકા લઈ જવાના, એક બાજકું રાખી દેવાનું છે, કેમ કે હવે ને 3 બાજકા લઈ જાય ને જોઈએ કે હું વધે ઘટે, હું ઘટશે તો એક બાજકો લઈ જાય। અને 4 બાજકા અત્યારે આપણે મૂકીએ હોય વાડીએ, અને હજી ટ્રેક્ટર આપણી વાડી જાય એવું છે નહીં, કેમ કે હજી એની જે ટ્રેક્ટર લઈને આવે ને મારા દાદા જ જમતો ભાઈ જે ભાગી રહેવું હોય ને ત્યાં હજી 4 કાયરું જેવું બાકી હતી વળી, એને 4 કાયરુંમાં વાવેતર કરીને પછી આપણે અમારી વાડી આવશે બરોબર। અને પછી જો અમે બાજકા લઈને જઈએ તઈને મિત્રો જો પાછા આપણે વાડીએ પૂગી ગયા છે। અને અત્યારે જો આપણે દાદાની વાડી આપણે આવી ગયા, અહીંયા ટ્રેક્ટર હાલે ત્યાં વાવેતર કરે ત્યાં બરોબર। તો અત્યારે આપણા દાદાની વાડીનો કપાસ એક પટમ ચેક કરવું એમ કંઈ ઘટે નહીં એમ, આમ લીલો છમ છે, આમ ભૂકા બોલાઈ ગયો ભાઈ ભાઈ। આવો કપાસ મસ્ત મજાનો। તો હાલો આપણે ટ્રેક્ટર હાલે ત્યાં જઈએ બરોબર, જોઈએ કે કેટલું બાકી છે હવે, પછી આપણે વાવેતર કરતા થાય ને મિત્રો। જો એમાં દાદાને એને વાવેતર થઈ ગયું છે, હવે આપણી વાડી પર જાય છીએ ટ્રેક્ટર લઈને બરોબર। જો એક પર એનું બધું વાવેતર થઈ ગયું છે, સહેલું બાકી હતું, આપણે અત્યારે બાજકાનું બધું લઈને જઈએ છીએ આપણી વાડી પર બરોબર। તો હાલો આપણે વાડીએ વાવેતર કરવાનું ચાલુ કરી દઈએ મિત્રો। જો હું વાડી પૂગી ગયો છું, અને મિત્રો આપણે બાજકા બધા રાખી દીધા બરોબર, તો બાજકા બધે મૂકી દીધા। અને મિત્રો આપણું બકાલું જોઈ લો, લીલું છમ હો કાંઈ ઘટે નહીં એમ, આવું કંઈક બકાલું મસ્ત મજાનું। અને આજે મિત્રો ફાઇનલી આપણી વાડી વાવેતર થઈ ગયા છે, અને ટ્રેક્ટર નીકળી ગયું આવવા માટે આપણી વાડીએ। વાવેતરની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે બરોબર। જો હજી આપણી વાડી છે ને ટ્રેક્ટર હાલવા માંડ્યું છે બરોબર, વાવેતર થવા માંડ્યું મસ્ત મજાનું। અને મિત્રો નજારો એક પર તમે ચેક કરો, તમે કંઈ ઘટે નહીં એવો નજારો, જો આવો કંઈક નજારો મસ્ત મજાનો મિત્રો, પવન એવું કંઈ ઘટે। તો અત્યારે આપણે પાછળ પહેલા જઈએ છીએ, અને બી અમુક દેખાતા હોય ને આપણે નામ દાટવાના છે બી, પછી આપણે પાછળ પહેલા જઈએ છીએ। તો અત્યારે એક ટ્રેક્ટર છે ને વાવેતર કરવા જતું ટ્રેક્ટર હલવાઈ ગયું, જોઈ લો ગાડીમાં, જોઈ લો હલવાઈ ગયું, જોઈ લો। અને બે ત્રણ જણા થઈને ટ્રેક્ટર જો હરખું સીધું કરે પૂરતી રીતના હલવાઈ ગયું। તો અત્યારે આપણે એને આપણું કામ તો ચાલુ જ છે હજી। વિડીયો જોવા આવો તમે કે કોમેન્ટ નથી કરતા, કોમેન્ટ કરો તો આપણે કંઈક ડેલી બ્લોગ ચાલુ કરી દઈએ બરોબર। કંઈક મસ્ત મને કંઈક કોમેન્ટ કરતા જાઓ, સમજ્યા તમે, એક વિડીયો જોઈને તમે નીકળી જાઓ ભાઈ। અને મિત્રો તો અત્યારે આપણે બી જોડા આપણે દાટતા જઈએ છીએ, આ ઉગી પડ્યા છે પાછા, લઈ લ્યો। તો અત્યારે ને આપણે હાથ ક્યારા કટકું હતું ને એ હાથ ક્યારા માટે આપણે વાવેતર કરી નાખ્યું છે। હવે મિત્રો આમાં જા હે આ 15 વીઘામાં। તો અત્યારે આપણે જો ગામમાં જવાનું છે ગાડી લઈને, તો હાલો ગામમાં નીકળીએ ને આપણે ચા લેવા જવાનું છે બરોબર। આ ટ્રેક્ટર આખો ચા તો લેવા જવું પડશે મારે નહીં, તો હાલો આપણે ચા લઈ આવીએ। અને મિત્રો અત્યારે આપણે એને પાછળ જઈએ છીએ બરોબર, જો ટ્રેક્ટર જાય છે અને આપણે જો ત્યાં હાલીને જઈએ છીએ ને જવું દાટી આવું કરી। તો હાલો મિત્રો આપણે વિડીયો કરી નાખીએ મિત્રો, અમારો વિડીયો તમે કેવો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો।